અને ઇઝરાયલ જેવા હુમલા કરો. અમે તો એવું ઈચ્છે છે કે એકવાર પાકિસ્તાનને દબાવી દો. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિના વચ્ચે એક સમાચાર આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે 244 શહેરોમાં મોકડ્રીલ કરવામાં આવશે. મંગળવારની મોડી રાત્રે જે ઇન્ડિયન એરફોર્સ છે તેના દ્વારા હવાઈ માર્ગથી આતંકવાદીઓના 9 જેટલા ઠેકાણા ઉપર હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાનના. ત્યારે ભારતના નાગરિકોનું આ બાબતે શું કહેવું છે, આપણે સીધા તેમની સાથે વાત કરીશું. જી, તમારું નામ? બિપિન જરીવાલા. જી, સૌ પ્રથમ તો એ લોકોએ આપણા લોકોને નામ પૂછીને માર્યા હતા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા તેનો બદલો હવે કંઈક એવી રીતે લેવામાં આવ્યો છે કે જેમાં આતંકવાદીઓના 9 જેટલા ઠેકાણા ઉપર ભારત દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, આ બાબતે આપણું શું કહેવું છે? બસ આ રીતે જ મારવા જોઈએ, આતંકવાદીઓને જ મારવા જોઈએ. અને ભારતે જે કાળજી લીધી છે કે નાગરિક પર હુમલો નહીં થાય, તે માટે ભારતને ધન્યવાદ. અને ઇઝરાયલ જેવા હુમલા કરો. અમે તો એવું ઈચ્છે છે કે એકવાર પાકિસ્તાનને દબાવી દો. આવી રીતે વારે ઘડી આતંકવાદીઓ નિર્દોષ માણસને માર્યા કરે છે, એનો કોઈ અર્થ નથી. એના કરતા એક વખત જે થાય તે કરી પતાવી દેવું જોઈએ. હવે તમારું શું કહેવું છે, જે પર્યટકો ઉપર હુમલો થયો એનો બદલો અત્યારે લેવાયો છે, એ પ્રમાણેની સ્થિતિ ઊભી થઈ છે, આપણું શું કહેવું એ બાબતે? લેવાયો, મોડો લેવાયો, પણ લેવાયો એનો અમને ઘણો આનંદ છે. અન્ય એક વ્યક્તિ છે, તેમની સાથે આપણે સીધા વાત કરીશું. તમારું નામ? હિરેન વૈદ્ય. આ બાબતે તમારું શું કહેવું? હા, એટલે એક્ઝેક્ટલી એ લોકોએ જે આપણા આર્મી વાળાએ જે કર્યું એ રાઈટ જ કર્યું છે કે ત્યાં નાગરિકોને એ લોકોએ હેરાન નથી કર્યા, પણ એ લોકોએ જે મૂળ આતંકવાદી છે આતંકવાદીઓને જ એમણે માર્યા છે. એટલે એ સારી વસ્તુ છે આની અંદર. જે અન્ય એક વ્યક્તિ છે આપણી સાથે, તમારું શું નામ છે ને આ બાબતે તમારું શું કહેવું છે? પ્રદીપ પંડ્યા છે મારું નામ. જો વર્ષોથી પાકિસ્તાન છેલ્લા કેટલા વર્ષોથી આપણા પર આ રીતે આતંકવાદી હુમલા કરતું આવ્યું છે. આપણે 2014 પહેલાનો સમય જોઈએ તો ત્યારે પણ આના કરતા ઘાતક હુમલા થયા છે. પણ એક ફરક દેખાય છે કે ત્યારની સરકારમાં એવું મનોબળ ન હતું કે પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનમાં હુમલો કરે. 2014 પછી જુઓ તમે, 2018 જુઓ, 2019 જુઓ અને આજે જુઓ, સતત ત્રીજી વખત આ સરકાર એવો પરિચય આપ્યો છે કે અમે કોઈ પણ દેશ જે અમારા વિરુદ્ધ કોઈ બી કાવતરું કરશે તો એના ઘરમાં ઘૂસીને મારવા માટે અમે સક્ષમ છીએ. ભારતે એની તાકાતનો પરિચય બતાવ્યો અને સાથે કાળજી લીધી. એ લોકો એટલા નાલાયકો છે કે એ લોકો આપણા નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરે છે, જ્યારે આપણી સરકાર એ કાળજી લે છે કે એ લોકોના આતંકવાદીઓ મરે કે ના કે એ લોકોના નિર્દોષ નાગરિકો મળે. તો આ ફરક છે. 2014 પછીનું આ બદલાયેલું ભારત છે. મોદીજીના શાસનમાં ભારત સશક્ત છે, મજબૂત છે. એની દુનિયાએ નોંધ લેવી જોઈએ. આજે જડબાતોડ જવાબ આપ્યો છે, તેમાં એ તો વસ્તુ છે કે કોઈ લોકોનો જીવ નથી ગયો અને આતંકવાદીઓના જે ઠેકાણા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ જે નેવી ફોર્સ છે તેના દ્વારા પીઓકેમાં જે લાગતા વળગતા જે એરિયાઓ હોય છે તેમાં સર્ચ ઓપરેશન કરી અને હવાઈ માર્ગથી જે ઓપરેશન કરવામાં આવ્યું છે તે કેટલું સક્ષમ અને કેટલી તમે એની સરાહના કામગીરી કરી છે? આપણા નૌસેના, આપણું નેવી, આપણી એરફોર્સ અને આપણું ભૂ રક્ષા દળ, ત્રણેયની કેપેસિટી પર કોઈ સવાલ ઉઠાવી શકાય એમ જ નથી. એ લોકોની કામગીરી ખૂબ સરાહનીય છે. પરંતુ એક વસ્તુ કે હવે આ એક એવો કમર તોડ જવાબ આપવાની જરૂર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એ લોકોના લશ્કરી ઠેકાણા પર હુમલો કરીને એને નેસ્તો નાબૂદ કરવા જોઈએ. ત્યારે આ પાકિસ્તાનની શાન ઠેકાણે આવશે. આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, તેમની સાથે આપણે સીધા વાત કરીશું કે આ બાબતે તેમનું શું કહેવું છે. જી, તમારું નામ? संजय बच्छावत। ये जो घटना हुई है उसके ऊपर आपका क्या बोलना है, क्या बोलोगे आप? ये एयर स्ट्राइक, ये स्ट्राइक जो हुई है ये बहुत जरूरी थी। जो आतंकवाद पिछले बहुत सालों से, जब से अपना देश आज़ाद हुआ है तब से आतंकवाद का सिलसिला चालू है। और जब से ये मोदी सरकार आई है, मोदी जी को बहुत बहुत धन्यवाद, जो इन्होंने बहुत सुलझे हुए तरीके से जो काम किया है कि इन्होंने कोई भी सिविलियन को हर्ट नहीं करते हुए और आतंकवाद के ऊपर डायरेक्ट हमला कर रहे हैं। तो ये बहुत बड़ी, ग्लोबली बहुत बड़ा और बहुत अच्छा स्टेप है, जिससे अभी पाकिस्तान जो है प्योरली बैकफुट के ऊपर आ गया है। अब इधर तो पाकिस्तान फर्स्ट जो है पाकिस्तान हमला करेगा,
तो इंटरनेशनल लॉबी के हिसाब से आप देखने जाओ तो ये बहुत अच्छा मोदी जी ने जो स्टेप लिया है। तो उसमें क्या है कि हमारी सेना, हमारी वायुसेना, आर्मी ऑल ओवरऑल जो है बहुत मजबूत है हमारे यहाँ पे। और एज ए सिविलियन हम लोग भी सरकार के साथ है, हमको सरकार से बहुत उम्मीद है और सरकार बहुत अच्छा काम कर रही है। तो ऐसा ही कहना चाहूँगा कि इस बार जो है एकदम बहुत अच्छा सबक सिखाना चाहिए कि आने वाले वर्षों के अंदर दुनिया इसको याद रखे कि किसी को कमजोर नहीं समझे, कि ये नहीं समझे कि एकदम शांत बैठे हैं। इसका मतलब ये नहीं है कि आप जैसा चाहो वैसा हमारे साथ करो। तो मोदी जी को बहुत बहुत धन्यवाद, सेना को बहुत बहुत धन्यवाद। भारत माता की जय। इंडियन एयरफोर्स को आप क्या कहना चाहोगे, क्योंकि ये जो ऑपरेशन है उनके द्वारा करने में आया है? नहीं, एयरफोर्स नो डाउट वर्ल्ड की वन ऑफ द बेस्ट एयरफोर्स है हमारी। और अभी इसके अंदर हमारे लेडीज विंग भी ज्वाइन हो चुके हैं। जो कल रात को जो हमला हुआ है, तो ये नारी शक्ति को जो ये प्रोत्साहन दे रहे हैं सरकार, ये भी बहुत अच्छा है। और सबका साथ होना चाहिए, और सबका साथ होने से नारी भी साथ होगी तो आप समझ सकते हो कि देश की ताकत कितनी बढ़ेगी। तो ये बहुत अच्छे प्रयास कर रहे हैं और बहुत अच्छा काम कर रहे हैं सरकार। જી, તમે કંઈક કહેતા હતા, શું કહેતા હતા? બસ એક આ ત્રણ વખત પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો છે, એના પરથી આ હવે બદલાયેલા ભારતનો એક સ્પષ્ટ સંદેશ છે કે આપણે પહેલા કોઈને છેડતા નથી, પણ જો કોઈ આપણને છેડે તો આપણે એને છોડતા પણ નથી. બસ આ જ અમને વિશ્વાસ છે આ મોદી સરકાર પર કે એમના હાથોમાં ભારત એકદમ સુરક્ષિત છે. ભારત માતા કી જય. જી, આ હતા લોકો જેમનું કહેવું છે કે ઇન્ડિયન ફોર્સ દ્વારા જે પ્રમાણે કામ કરવામાં આવ્યું છે ખૂબ જ સરાહનીય કામગીરી છે, પરંતુ જે પહેલગામ હુમલા પછી જે ભારતના લોકોમાં રોષ હતો એ રોષ ક્યાંક ને ક્યાંક હવે શાંત થયો હોય તે પ્રમાણે સ્થિતિ ઊભી થઈ રહી છે. ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ, સુરત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.